ગેસની અછતની ચર્ચાઓ વચ્ચે બાટલાની બબાલ ચરમસીમાએ પહોંચી છે। સુરતના ઉમરા સ્મશાન માટે ગેસ મુદ્દે ચિંતાજનક સંકેત મળ્યા। સ્મશાનને મફતમાં મળતો ગેસ હવે ખરીદવો પડશે। ગેસની અછત વચ્ચે અન્ય નાગરિક પુરવઠા વિભાગના સચિવે કહ્યું, લોકોને એલપીજીમાંથી પીએનજીમાં કન્વર્ટ થવા સૂચના અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ। વાવ, થરાદ અને મહેસાણામાં ગેસના બાટલા માટે લાઈનો લાગી। થરાદમાં ગેસ એજન્સી બહાર સિલિન્ડર લેવા ગ્રાહકોની લાઈનો જોવા મળી। સુરતના કાપડ ઉદ્યોગના કારીગરોની હાલત પણ કફોડી। ગેસની અછતના કારણે કારીગરો પોતાના માદરે વતન જવા મજબૂર। આ તરફ વડોદરામાં ઘરેલું સિલિન્ડરનો કમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો હોવાની ફરિયાદો બાદ પુરવઠા વિભાગે રેડ કરી હોટેલના રસોડામાંથી 17 સિલિન્ડર મળ્યા। અમદાવાદમાં ગ્રાહક સુરક્ષા સમિતિની કાળાબજારી રોકવા માટે મોટી જાહેરાત કરાઈ છે। ગેસની કાળાબજારી પકડનારને 1000 રૂપિયાના ઇનામની જાહેરાત કરાઈ છે। વાવ, થરાદમાં ગેસના બાટલા માટે લાગી લાઈન। થરાદમાં ગેસ એજન્સી બહાર સિલિન્ડર લેવા ગ્રાહકોની લાઈન લાગી। ગ્રાહકોને ઓનલાઈન બુકિંગમાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ। ગેસ એજન્સીના સંચાલકોની ગ્રાહકોને અપીલ, ગેસની અછત નથી, અફવાઓથી દૂર રહેવા અપીલ। દરરોજની 700 બોટલ આવે છે એટલે સ્ટોક પૂરતો છે। બાટલો નહીં મળે તેવા ભયના કારણે ગ્રાહકો સ્ટોક કરતા હોવાની ફરિયાદ ઉઠી છે। ગોડાઉન પર લાઈનો થવાની કારણ એક જ છે કે અત્યારે બુકિંગ કરાયા પછી એનો કોડ આપવાનો હોય છે અને કોડ એને અમારે જોવાનો હોય છે। એ જોઈ પછી બાટલો આપણે એના લીધે થોડી લાઈનો થઈ છે। અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી એલપીજી ગેસની અછત અને અફવાઓ વચ્ચે લાકડા અને કોલસાની માંગમાં અચાનક વધારો નોંધાયો છે। શહેરમાં ખાસ કરીને પીજી, રેસ્ટોરન્ટ અને ભોજનાલય સંચાલકો દ્વારા મોટી માત્રામાં ખરીદી કરાઈ રહી છે। છેલ્લા 4 થી 5 દિવસમાં માંગમાં આશરે 25 થી 30% જેટલો ઉછાળો આવ્યો છે, જેના કારણે ભાવમાં પ્રતિ કિલો 10 થી 30 રૂપિયાનો વધારો નોંધાયો છે। હોટેલ સંચાલકો દરરોજ બજારમાંથી વધારાના 30 થી 40 હજાર કિલો લાકડા અને લગભગ 300 થી 500 કિલો વધારાનો કોલસો ખરીદી રહ્યા છે। હાલ કોલસો મુખ્યત્વે ભાવનગર અને કચ્છમાંથી આવી રહ્યો છે અને બજારમાં તેનો ભાવ 28 થી 35 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે। એલપીજી ગેસની જે અત્યારે સપ્લાય ઓછો થયો છે એના લીધે કોલસાની ડિમાન્ડમાં ઇન્ક્રીઝ થયું છે, પણ ના રેટ્સમાં કોઈ વધારો થયો છે ના અને કોલસા વાપરો તો એ વધારે જ સારું છે। ઇટ ઇઝ બીન નેચરલ પ્રોડક્ટ, દેટ્સ વાય। અને કોલસાનો વધારે પુરવઠો જે પૂરો થાય છે એ કચ્છ છે, ભાવનગર છે, એ બધી જગ્યાએથી અમદાવાદમાં પુરવઠો વધારે પૂરો થાય છે। રોજિંદા જીવનમાં વપરાશ થતો હોય છે એ બધી જગ્યાએ છે। પછી ખાસા કસ્ટમર્સ એવા બી આવે છે જે લોકો ઘરમાં બી કોલસાનો યુઝ કરવાનો સ્ટાર્ટ કર્યો છે। ભાવ અત્યારે ચાલે છે 30 રૂપિયાથી લઈને 35 રૂપિયા અરાઉન્ડ પર કેજીનો ભાવ ચાલે છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે દેશના અનેક વિસ્તારોમાં રાંધણ ગેસની અછત વર્તાઈ રહી છે। ગેસ સિલિન્ડર નોંધાવ્યા છતાં પણ સમયસર તેની ડિલિવરી મળતી નથી, તેના કારણે સમસ્યા ઊભી થઈ રહી છે। ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની એક સોસાયટીમાં એક અનોખો પ્રયાસ કરાયો છે। નાની દમણના મશાલ ચોક વિસ્તારમાં આવેલ આનંદ કોઓપરેટિવ સોસાયટી દ્વારા સોસાયટીના પરિસરમાં ગેસ સિલિન્ડર અને ગેસની સગડીની ખાસ વ્યવસ્થા કરાઈ। સોસાયટીના દરેક સભ્યો ગેસની અછતના સમયે આ ફ્રી સેવાનો ઉપયોગ કરી શકે છે। तो हमने ये एक छोटी सी व्यवस्था की है सोसाइटी की तरफ से कि सिलेंडर, चूल्हा वगैरह सब रखा हुआ है। किसी के भी घर में अगर सिलेंडर ख़त्म हो गया है तो वो नीचे आकर अपना खाना या ज़रूरत की चीज़ें जो भी है वो बना कर ले जा सकते हैं। ये सोसाइटी के लिए फ्री ऑफ कॉस्ट है। मेरे जैसे काफ़ी लोग हैं जिनको सिलेंडर का भी प्रॉब्लम हो रहा है वॉर के कारण, तो अंकल ने यहाँ पे बहुत अच्छी सुविधा किया है, उसके कारण हम लोग को हेल्प हो रहा है बहुत। અહીંયા પાસે અમે બાટલો નોંધાવેલો છે, બાટલો હજુ આવ્યો નથી, હવે ક્યારે આવશે તો કંઈ નક્કી નથી, પણ અહીંયા નીચે વ્યવસ્થા કરી છે। રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો। ઘણા શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરા તાપમાં શેકાઈ ગયા હતા। જોકે હવે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે તેમજ 18 થી 20મી માર્ચ સુધી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। માર્ચ મહિનામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને 2 દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, અમરેલી,
ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત અને તાપીમાં પણ થઈ શકે છે માવઠું. पश्चिमी विक्षोभ की संभावना है जो 18 तारीख से इफेक्ट करेगा। तो हम आशा कर सकते हैं कि 18, 19 और 20 तारीख को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कुछ एक स्थानों पर हल्की से मध्यम बारिश होने की संभावना है। ગુજરાતમાં આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે, જેની વચ્ચે ભર ઉનાળે ચોમાસું જામશે. દેશના કેટલાક ભાગમાં તો કમોસમી વરસાદ પડ્યો, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ માસમાં એક વાર નહીં બે વાર માવઠાની આગાહી કરી. તો એપ્રિલ અને મે માસમાં પણ માવઠું ત્રાટકી શકે છે. 19મી થી 21 માર્ચ બાદ 26મી માર્ચથી 29 માર્ચ સુધી કમોસમી વરસાદ ખાબકી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 26મી માર્ચથી 29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે અને એપ્રિલ માસમાં પણ હવામાનમાં પલટા આવતા જશે. એટલે હવે એક પછી આવતા પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે દેશ સહિત રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જશે. ભર ઉનાળી વાદળો ગરજવાની આગાહી ત્રણ આગાહીકારોએ કરી છે. ઉનાળામાં જાણે ચોમાસું જામશે તેવો માહોલ સર્જાશે. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ આગાહી કરી છે કે 18 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું ત્રાટકશે. 17મી માર્ચથી વાતાવરણમાં પલટો આવશે અને 18 અને 19મીએ કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 18મીએ વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ઝાપટા પડશે. 19મીએ તોફાની પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને કચ્છ, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, વડોદરા, ભરૂચ, સુરત અને નર્મદાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ ચોમાસાની યાદ આવી જાય એવો તોફાની વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં થનાર મારફાળ વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં કરાર સાથે કમોસમી કહેર ત્રાટકી શકે છે. भी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है. एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी. तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है. વડોદરામાં પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે એક બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં એક બાઇક સવાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેના પગલે બાઇક ચાલક બાઇક પરથી નીચે પટકાયો હતો. સ્પીડ બ્રેકર હોવા છતાં કાર ચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો. યુવક બાઇક સાથે હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પટકાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે યુવકને કણસતો જોઈ તેની મદદ કરવાની જગ્યાએ તાત્કાલિક કારનું વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ ખબર. ચૂંટણી 2 તબક્કામાં યોજાય તેવા સંકેત. 30 એપ્રિલે મહાનગરપાલિકા અને નગરપાલિકાનું મતદાન સંભવિત. 3 મેના તાલુકા જિલ્લા પંચાયતોનું યોજાઈ શકે છે મતદાન. 5 મેના ચૂંટણીના પરિણામ જાહેર થવાની શક્યતા. બજેટ સત્ર પૂર્ણ થયા બાદ આચાર સંહિતા લાગુ પડવાની શક્યતા. રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ કરી છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો. ઘણા શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરા તાપમાં શેકાઈ ગયા હતા. જો કે હવે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે, તેમજ 18 થી 20મી માર્ચ સુધી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. માર્ચ મહિનામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને 2 દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત અને તાપીમાં પણ થઈ શકે છે માવઠું. पश्चिमी विक्षोभ की संभावना है जो 18 तारीख से इफेक्ट करेगा. तो हम आशा कर सकते हैं कि 18, 19 और 20 तारीख को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कुछ एक स्थानों पर हल्की से मध्यम बारिश होने की संभावना है. ગુજરાતમાં આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે, જેની વચ્ચે ભર ઉનાળે ચોમાસું જામશે.
દેશના કેટલાક ભાગમાં તો કમોસમી વરસાદ પડ્યો, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ માસમાં એક વાર નહીં બે વાર માવઠાની આગાહી કરી. તો એપ્રિલ અને મે માસમાં પણ માવઠું ત્રાટકી શકે છે. 19મી થી 21 માર્ચ બાદ 26મી માર્ચથી 29 માર્ચ સુધી કમોસમી વરસાદ ખાબકી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 26મી માર્ચથી 29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે અને એપ્રિલ માસમાં પણ હવામાનમાં પલટા આવતા જશે. એટલે હવે એક પછી આવતા પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે દેશ સહિત રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જશે. ભર ઉનાળી વાદળો ગરજવાની આગાહી ત્રણ આગાહીકારોએ કરી છે. ઉનાળામાં જાણે ચોમાસું જામશે તેવો માહોલ સર્જાશે. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ આગાહી કરી છે કે 18 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું ત્રાટકશે. 17મી માર્ચથી વાતાવરણમાં પલટો આવશે અને 18 અને 19મીએ કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 18મીએ વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ઝાપટા પડશે. 19મીએ તોફાની પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને કચ્છ, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, વડોદરા, ભરૂચ, સુરત અને નર્મદાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ ચોમાસાની યાદ આવી જાય એવો તોફાની વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં થનાર મારફાળ વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં કરા સાથે કમોસમી કહેર ત્રાટકી શકે છે. अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है. एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी, तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है. વડોદરામાં પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે એક બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. શહેરના છાણી ટીપી તેર વિસ્તારમાં એક બાઇક સવાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેના પગલે બાઇક ચાલક બાઇક પરથી નીચે પટકાયો હતો. સ્પીડ બ્રેકર હોવા છતાં કાર ચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો. યુવક બાઇક સાથે હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પટકાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે યુવકને કણસતો જોઈ તેની મદદ કરવાની જગ્યાએ તાત્કાલિક કારનું ફેરવી કાર વળાવીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. જે બાદ અકસ્માત સર્જાવાના પગલે ત્યાં આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દારૂનો અડ્ડો બની છે. યુનિવર્સિટી હવે નશાની પ્રવૃત્તિમાં બદનામ. ટોયલેટ અને ઓડિટોરિયમમાંથી દારૂ મળી આવ્યો છે. દારૂની 6 બોટલ મળતા ખળભળાટ મચ્યો છે. મુખ્ય બિલ્ડિંગથી માત્ર 100 અને ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશનથી 500 મીટરના અંતરે છે જેન્ટ્સ ટોયલેટ અને ઓડિટોરિયમ. દારૂ મળી આવતા અનેક સવાલ ઉઠ્યા છે. શું અધ્યાપકો કે વિદ્યાર્થીઓની રાત્રે દારૂ પાર્ટી જામે છે? સિક્યોરિટી પાછળ ખર્ચાતા લાખો રૂપિયા પાણીમાં ગયા છે. સાંજના 5 વાગ્યા બાદ રાહદારીઓને યુનિવર્સિટી એરિયામાં પ્રવેશ પ્રતિબંધ છે, તો આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો? ટોયલેટ અને ઓડિટોરિયમમાંથી આ દારૂ મળી આવ્યો છે તેવી જાણકારી છે. નર્મદા જિલ્લામાં 19મી માર્ચથી નર્મદા નદીની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. પરિક્રમા દરમિયાન રેંગણથી રામપુરા આવવા માટે ફરજિયાત બોટનો ઉપયોગ કરવો પડતો હોય છે. વહીવટીતંત્રએ રેંગણથી રામપુરા સુધી હવે ગોવાથી સ્પેશિયલ 18 બોટ મંગાવી છે. ચૈત્ર મહિનામાં નર્મદા નદીનો ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. નર્મદા નદીનું વહેણ ઉત્તર દિશામાં વહેતું હોય છે, જેથી 1 મહિના સુધી પંચકોશી પરિક્રમા કરવામાં આવે છે. આ વર્ષે 1 મહિનામાં 15 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરતા આવે તેવો અંદાજ છે. બંને ઘાટ વચ્ચે હોડી સેવાના સંચાલનને લઈ સ્થાનિક નાવિકો મળીને 60 થી 70 ભક્તો એક સાથે બેસી શકે તે માટે ખાસ ગોવાથી બોટ મંગાવાઈ છે. આ બોટની ખાસિયત જોઈએ તો સ્પીડ બોટ છે, જે રેંગણથી રામપુરા માત્ર 6 મિનિટમાં પહોંચશે. જે ફિશિંગ બોટમાં 20 મિનિટ લાગતી હતી. ભક્તો 14 કિલોમીટર ચાલીને આવે ત્યારે બોટમાં ખાસ સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા છે. ચૈત્ર મહિનામાં સ્થાનિકોને પણ પરિક્રમા થકી રોજગારી મળી રહેશે. તંત્ર દ્વારા આવનારી પંચકોશી પરિક્રમામાં ભક્તોને કોઈ પણ અગવડ ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરી દેવાઈ છે.
નર્મદે સર્વદે માં નર્મદાની પંચકોશી પરિક્રમા 19 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. તમે જોઈ શકો તેમ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચકોશી પરિક્રમા 19 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ એક મોટો ડોમ છે જે રેંગણ ઘાટ પાસે બનાવવામાં આવે છે. આ રેંગણ ઘાટ પાસે જે ભક્તો પોતાની પરિક્રમા પૂર્ણ કરી અને છેલ્લો પડાવ જે રાખે છે, ત્યાં આ જે પોતાને જે તડકો અને જે પવન અને દરેક સુવિધા સાથે, પાણીની સજ્જ સુવિધા સાથે આ ડોમ બનાવવામાં આવે છે. આ ચાલુ વર્ષે જે બોટો જે છે, જે દર વર્ષે જે મુશ્કેલી પડતી હતી, આ બોટો પણ હવે ગોવાથી મંગાવવામાં આવી છે. એક બોટમાં 50 થી 60 જેટલા જે ભક્તો બેસી શકે એવી વ્યવસ્થા છે. 14 કિલોમીટરની જે પરિક્રમા કરી આવતા રેંગણ ઘાટ પર જે પૂર્ણ થાય છે, ત્યારે આ બોટમાં બેસી અને પોતાના જે સુવિધાઓ જે છે, સેફટી સુવિધા છે, વોશરૂમ છે, તમામ સુવિધા હવે બોટમાં મળશે. આપણી સાથે બોટના ઇજારેદાર છે, એમની સાથે વાત કરીએ. આપણે બોટ ક્યાંથી મંગાવી છે, કેટલી સુવિધાઓ છે અને કઈ રીતે આપણે એને સામે પાર લઈશું, કેટલી ક્વોન્ટિટીની બોટ છે આપણી પાસે? બધી 50 થી 60 પેસેન્જર એક બોટમાં બેસી શકે એવી કેપેસિટી વાળી આપણે સ્પીડ બોટો લાયા છે. ને ઓછામાં ઓછી આપણે 18 થી 20 બોટો લાયા છે અહીંયા આગળ, કે જે પણ શ્રદ્ધાળુ આવે છે એમને તકલીફ ના પડે. બધા અમે ગામ રેંગણના બધા રોજગારી માટે આવેલા છે. એમને દર વર્ષે અમે સેવા અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ અંદર રેંગણ ગામ લોકનું થયેલું છે, એમાં અમે પૂરી શ્રદ્ધાઓને સેવા આપીશું. હવે જે ખાસ વાત કરીએ તો જે 19 માર્ચથી શરૂ થનારી જે પંચકોશી પરિક્રમા છે, આ પંચકોશી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે, ત્યારે જે તેમની સુવિધા માટે તંત્ર સજ્જ બની ચૂક્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. યુપી